પોરબંદર પંથકના પાલખડા ગામમાં ખેતરમાં પશુઓ ચરાવવા બાબતે એક આધેડ પર હુમલો થયો છે, જેમાં કુહાડી અને લાકડીઓથી જીવલેણ હુમલો કરવા મામલે ગામના જ 6 શખ્સો સામે આધેડે ફરિયાદ નોંધાવી છે। પાલખડા ગામમાં રહેતા મેપાભાઈ જેસાભાઈ મોરીએ આ મામલે નોંધાવેલ ફરિયાદ મુજબ મેપાભાઈએ પોતાના માલઢોર માટે પાલખડા ગામના એક ખેડૂત પાસેથી છાણિયા ખાતરના બદલામાં મગના સૂકા પાલાનો ઢગલો ખરીદ્યો હતો। શનિવારે સવારે જ્યારે મેપાભાઈ અને તેમના ભાઈઓ ખેતરમાં ઢોર ચરાવી રહ્યા હતા ત્યારે કરણ અજાભાઈ સામડા પણ ત્યાં પોતાના ઢોર ચરાવી રહ્યો હતો, જેમાં મેપાભાઈએ કરણને માત્ર એટલું જ કહ્યું હતું કે અમે મગના પાલાનો ઢગલો રાખેલ છે, તો તારા ઢોર ઢગલા બાજુ ન જાય તેનું ધ્યાન રાખજે। આટલું સાંભળતા જ કરણ ઉશ્કેરાઈ ગયો અને ગાળો આપીને ત્યાંથી જતો રહ્યો હતો। થોડીવાર પછી કરણ સામડા તેના પરિવારના અન્ય સભ્યોને લઈને હથિયારો સાથે ખેતરમાં પાછો ફર્યો હતો। કરણની સાથે સેજા પરબતભાઈ સામડા કુહાડી સાથે અજા પરબતભાઈ સામડા, બાવન અજાભાઈ સામડા, સુકા અજાભાઈ સામડા અને દિલીપ સેજાભાઈ સામડા એમ કુલ 6 શખ્સો લાકડીઓ અને હથિયારો સાથે ધસી આવ્યા હતા અને આવતાની સાથે જ ગાળો કાઢી હુમલો કરી દીધો હતો। ત્યારે ગંભીર રીતે ઘવાયેલા મેપાભાઈને તાત્કાલિક પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં માથાના ભાગે ટાંકા લેવામાં આવ્યા છે અને હાલ તેમની સારવાર ચાલી રહી છે। ગામ પાલખડા અમે મગનો ભૂકો લીધેલો અને અમે ના પાડી કે ભાઈ અમારો લીધેલો હે ત્યાં માલ ન જવા દેતા, તો એ લોકોએ છોકરાએ મોટા બાપાને એના ભાઈઓને બોલાવી લીધા ને અચાનક આવી અને મારી માથે હુમલો કરી દીધો। મારવા માથામાં ઘા કર્યો, કુવાડો, થોડી વાર લાકડી જેવું બધું માર્યું। કોણ કોણ હતા મારવામાં? અજા પરબત, સેજા પરબત, અજા પરબત, બાવા અજા, દિલીપ સેજા, કર્ણા અજા અને 6 જણા હતા ને ઉકા અજા અને દારૂનો ફૂલ ધૂમ વેચાણ કરે।